મહેસાણામાં ગુંડા તત્વો સામે પોલીસની કાર્યવાહી વચ્ચે લૂંટની ઘટના સામે આવી છે। કડીના રંગપુરડા કેનાલ ખાતે સગાઈ કરેલા યુવક યુવતી સાથે લૂંટ કરવામાં આવી હતી। યુવક યુવતીને છરી બતાવીને માર મારીને સોના ચાંદીના દાગીના લૂંટી લીધા હતા। અજાણ્યા શખ્સોએ લૂંટને અંજામ આપીને બંનેને કેનાલમાં ફેંક્યા હતા। એક તરફ કડીમાં અસામાજિક તત્વોના દબાણો તોડવાની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ યુવક યુવતી સાથે લૂંટ કરી અજાણ્યા શખ્સ ફરાર થયા હતા। યુવક યુવતીને કેનાલમાંથી બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જતા કેનાલ ઉપર એક બાઇક વાળો આવ્યો, મારી એક્ટિવાના વચ્ચે બાઇક આડું કર્યું, એને ઉભા રાખે, શરીર બતાવીને એમને મારે કે તમારી જે સામાન અહીં આપી મેં પૈસા આપ્યા, સામાન આપી, બધું આપી દીધું, તો એ અમને આગળ લઈ ગયા અને આગળ લઈ જઈને એમને બધા માર્યા, ફોન નાખ્યું અને અમને બેને મારી બે ગયા। સંવાદદાતા મનીષ જોડાયા છે। મનીષ, જણાવશો કે સગાઈ થઈ હતી અને તેવામાં જ્યારે યુવક યુવતી બહાર ફરવા ગયા હતા ત્યારે તેમની સાથે આ બનાવ બન્યો હતો। પહેલા તેમને લૂંટી લેવામાં આવ્યા, બાદમાં કેનાલમાં પણ ફેંક્યા હતા। જી, એક તરફ મહેસાણા પોલીસ અસામાજિક તત્વો પર લાલાક કરી રહી છે, ત્યારે આ પ્રકારના અસામાજિક તત્વો જાણે કે પોલીસને પણ ચેલેન્જ કરી રહી હોય તેવી આ ઘટના છે। કારણ કે ગત રાત્રિની જ આ ઘટના છે, જેમાં કડીના રંગપુરા પાસે યુવક યુવતી પસાર થઈ રહ્યા હતા અને એમની સાથે એક આ લૂંટની ઘટના બની છે। આ જે યુવક જે છે એના કહેવા પ્રમાણેના ચાંદીની શેરોને વીંટીની લૂંટ કરી ગયા હતા અને મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો। એટલું જ નહીં, આ શખ્સોએ બાજુની માઇનોર કેનાલમાં આ બંનેને ફેંકી દીધા હતા અને બંને જે યુવક યુવતી છે એ પોતાનો જીવ બચાવવા માટે કેનાલમાંથી પરાણે નીકળીને બાજુના નજીકના ગામ રંગપુરડા પહોંચ્યા હતા અને લોકોએ તેને કડીની કુંડાળ હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા। ત્યાં કુંડાળ હોસ્પિટલમાં તેમને સારવાર પણ આપવામાં આવ્યું છે। ત્યારે ચોક્કસ એ કહી શકાય કે રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોના દબાણ તૂટી રહ્યા હતા, તો બીજી તરફ આ અસામાજિક તત્વો આ પ્રકારની લૂંટ કરીને કોઈને માર મારી રહ્યા હતા। એક પોલીસને ચેલેન્જ કહી શકાય કે હવે આ શખ્સો પર પણ કાર્યવાહી થશે કે કેમ, પકડાશે કે કેમ, એ પણ હવે સવાલો છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો છરી બતાવીને પહેલા તો માર મારવામાં આવ્યો, ત્યારબાદ દાગીનાની લૂંટ ચલાવી અને આ બંને યુવક યુવતીને કેનાલમાં પણ ધક્કો માર્યો હતો।